મમ્મી હું ઓફિસે જાઉં છું, મારે લેટ થાય છે. બેટા તું ઓફિસે જાજે, પણ પેલા મારી પાસે બેસ, ચા નાસ્તો કરીને જા. હા મમ્મી. ને ડફોળ, તું હું આમ ઊભી છો? જા માર બધા માટે ચા નાસ્તો લઈને આવ. હા મમ્મી, આ હંજવારી કાઢી નાખો ને પછી ચા નાસ્તો લઈ આવું બધા માટે. એ ગમાર, તને કેટલી વાર કેવું કે મારી નાની વહુને ઓફિસે જવાનું લેટ થાય છે, આ ફટાફટ ચા નાસ્તો લઈ આવ ને. મમ્મી આ અભણને શું ખબર પડે લેટ એટલે શું? ગામડાની ભાષામાં કયો મોડું થાય છે, મોડું. હા બેટા તારી વાત સાચી છે, મને તો ભૂલાઈ જ ગયું તું કે આ અભણને શું ખબર પડે. હું કોને કહું છું? હવે મારું મોઢું હું જોશો? જાને જલ્દી ચા નાસ્તો લઈ આવ. અરે મમ્મી, હું જે ફાઇલમાં કામ કરતી હતી એ તો હું રૂમમાં જ ભૂલી ગઈ. ચાલો હું લઈને આવું. અરે બેટા તું બેસ ને, તારે નથી જાવ. એટલે ગમાર હું કામની છે, એ હમણાં એને ફાઇલ લેવા મોકલશું. શાંતિથી બેસ. બસ હવે બહુ દાંત નથી કાઢવા ગમાર તે. આમ જા, સપનાની ઓફિસની ફાઇલ છે ને રૂમમાં ભૂલાઈ ગઈ છે, લઈ આય જા. કઈ ફાઇલ છે બેટા? આને સરખું બોલતાય નથી આવડતું, મારી ફાઇલનું નામ વાંચતા કેવી રીતના આવડશે? હા બેટા તારી વાત સાચી છે, હું તો હાવ જ ભૂલી ગઈ. હા ગામડાના પોથાને ક્યાંથી આવડે ઇંગ્લિશ વાંચતા હે? તમે બે હું એની પાછળ પડી ગયા છો? ક્યારના તમે બે એને ગમે એમ બોલો છો. આ પાયલ બહુ કઈ બોલતા નથી તો એનો મતલબ એવો નથી કે તમે એનું અપમાન કરો. અરે પપ્પા, મમ્મી સાચું જ કહે છે. આ ડોબીને એની હેસિયત દેખાડવાની જરૂર છે, અને આ એની હેસિયત પ્રમાણે લગ્ન તો કરવા તા ને. હવે તમે હું આ ભણનું ઉપરાણું લ્યો છો? શાંતિથી બેહો હોય તો બેહો, નકર જાઓ મંદિર ભેળા થાવ. ચાલો મમ્મી હું જાઉં છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સાસવીન જાજો બેટા. હા મમ્મી. હે મહારાણી, હું કરે છો? ચા નાસ્તો લાવ ને. હા મમ્મી, ઈ ડોબી તો ઈ જ લાયક છે. એ અભણને એની હેસિયત તો બતાવવી પડે ને. આ ચા બનાવવામાં એટલી બધી વાર લાગે? હવે આમ મોઢું ફાડે શું મારી સામે ઊભી છો? મારા પિયરથી 5 જણા મહેમાન તરીકે આવવાના છે, તો ફટાફટ જા જમવાનું બનાવી દે. હારું મમ્મી, આપણું અને મહેમાન હંધાઈનું જમવાનું બનાવવાનું છે? હા હા, બધાનું જમવાનું બનાવવાનું છે, એમાં પૂછવાનું હોય? તો સપના, તું નવરી બેઠી છો ને, તો હાલ ને મને જમવાનું બનાવવામાં થોડી મદદ કર ને. હું નવરી નથી, મારે ઓફિસના બહુ બધા કામ છે. ઈ તારો બાપ કરશે. ઘરના કામ હું કાંઈ કરવાની નથી. હા સપના, વાંધો નહીં. મમ્મી તમે થોડી મદદ કરશો? હું બોલી? હા તને કઈ લાજ શરમ છે કે નહીં? મને કામ છે દેશ તું? હે ડોબા જેવી તારે કરવું હોય તો કર, હજી કોઈ દિવસ મને નહીં ચિંતી. મમ્મીને આરામ કરવાની ઉંમર છે અને તું એને કામ સીધે છો ડોબા જેવી. કોણ જાણે આ છપ્પર પગે જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી નખો જ વળી ગયું. હા દેવાંગને શેરની છોકરી ન મળી ને તો ગામડાની ગમાલ લઈ આવ્યો. તમારી વાત સાચી છે મમ્મી. દેવાંગભાઈ આમાં શું જોઈ ગયા કે આની હારે મેરેજ કર્યા છે? પાયલ, પાયલ કેમ આમ ઉદાસ બેઠી છે? અને તું રડે છે શા માટે? કામ કરીને થાકી ગઈ છે કે શું? ના દેવાંગ, કામ કરીને તો નથી થાકી, પણ શું? હું ગામડાની અને અભણ છું, એટલે મમ્મી અને સપના
વાતે વાતે મને મેણા તોણા મારે છે. હું ઘરનું બધું જ કામ કરું છું, બધું જ ધ્યાન રાખું છું, તેમ છતાં મમ્મી અને સપના મને અપમાનિત કરીને ઉતારી પાડે છે. મમ્મી અને સપના તારી સાથે આવું વર્તન કરે છે, એમ છતાંય પાયલ તું મને કહેતી કેમ નથી? મને એમ થાય કે હું તમને ક્યાં ચિંતા કરાવું. તમારે એટલું બધું કામ હોય છે એટલે હું તમને નથી કહેતી. તમે તો નોકરીએ જતા રહો છો, પાછળથી આ બધું સહન મારે કરવું પડે છે. જો પાયલ, મમ્મી અને સપનાને મારી રીતે સમજાવી દઈશ, તું ચિંતા ના કર. ના ના દેવાંગ, તમે મમ્મીને કંઈ ના કહેતા, પછી પાછળથી એ મને બોલશે. તો પછી શું કરવાનું પાયલ? તારે આ બધું રોજે રોજ આવી જ રીતે સહન કર્યા કરવાનું? હા દેવાંગ, બીજું કરી પણ શું શકું? નહીં પાયલ, તારે આ બધું સહન કરવાની હવે કોઈ જ જરૂર નથી. હવે તો છે ને મમ્મીની હદ થઈ ગઈ છે. મને તો એવું થાય છે કે આ બધું જ છોડીને હું ગામડે મારા પિયરે જતી રહું. નહીં પાયલ, તારે આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. હું તારી સાથે જ છું. અને હા, વાત રહી મમ્મી અને સપનાની, તો એ બંનેને હું સમજાવી દઈશ. તું એમની જરાય ચિંતા ના કર. સારું, તમને જે ઠીક લાગે ને એ કરો. જો મમ્મી, મારે તમને એક ખાસ વાત કરવી છે. શું વાત કરવી છે? તારી બાયડીનું ઉપરાણું લઈને તું આવ્યો છો? તારી બાયડી તને ચડાવ્યો એટલે તું મારી પાસે આવ્યો ને? જો મમ્મી, મને પાયલે કંઈ જ ચડાવ્યો નથી. એણે તો બસ મને ખાલી વાત જ કરી છે કે તમે અને સપના એને બહુ જ બોલ કર્યા કરો છો, વાતે ને વાતે એને ઉતારી પાડો છો. હા, તો તારી બાયડી ગામડાની ગમાને અભણ છે તો હું એને કઈ નહીં કહેવાનું? એને કઈ સિંધવાનું નહીં અમારે? જો મમ્મી, તમે આ રીતે ખોટી વાત ના કરો. અરે પાયલના કામમાં કોઈ કમી કાઢી જ ના શકે. પણ પાયલ ગામડાની છે અને અભણ છે ને, એ વાત જ તમને ગમતી નથી એટલે તમે આવું બધું નાટક કરો છો. હા બેટા, તારી વાત બરાબર છે. આ પાયલ વહુના કામમાં કોઈ ખામી કાઢી શકે એમ છે જ નહીં. અરે સર્વગુણ સંપન્ન છે પાયલ વહુ. વાહ, તો પછી તારે આ ગામડાની છોકરીને લગ્ન કરી નહોતી લાવીને, શહેરની છોકરીને લગ્ન કરવા હતા. પણ મમ્મી, મારા અને પાયલના મન મળી ગયા હતા અને એટલે જ અમે બંને લગ્ન કરી લીધા. એમાં અમે શું ખોટું કર્યું છે? દેવાંગ બેટા, તું આ બધું તારી મમ્મીની વાતનું મન ઉપર ન લે. તને તો ખબર છે ને કે તારી મમ્મીની જીભ જ એવી છે. શું બોલ્યા? મારી જીભ એવી છે એમ? અરે આ ડોબાને તો ભણેલી ગણેલી છોકરી મળી જાત, પણ નહીં, એને તો ગામડાની ગમાણ અને અભણ સાથે લગ્ન કરવા હતા. પણ મમ્મી, હવે તો તમે જરા શાંતિ રાખજો. નહીં નહીં રે શાંતિ. મને તારી બાયડીનું સડબું જોવું નથી ગમતું. એક વાર નહીં ને 1000 વાર બોલી. ઠીક છે મમ્મી, તો પછી હું પણ પાયલને લઈને આ ઘર છોડીને જતો રહીશ. મને પણ આ ઘરમાં રહેવાનો કોઈ શોખ નથી. બેટા, તારો નાનો ભાઈ બહાર વિદેશમાં રહી છે, અમે અહીંયા તારા આધારે જ રહી છીએ, અને તું અમને છોડીને જવાની વાત કરશો? તો શું કરું હું પપ્પા? જો હું આ ઘર છોડીને ન જાઉં તો બીજું શું કરું? કારણ કે મમ્મી આ ઘરમાં પોતાનું બોલવાનું બંધ તો નહીં જ કરે ને. દેવાંગ બેટા, તું શાંતિ રાખ ને અત્યારે નિરાતે સૂઈ જા. હું તારા મમ્મીને સમજાવીશ. હું કોઈનું નહીં માનું, ગમે એમ થાય. હા, ગમાનને હું એટલો ત્રાસ આપીશ ને આ ઘરમાં, એટલે ઘર છોડીને જવું જ પડશે. પપ્પા, મમ્મી, હું ઓફિસ આવું છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું એવું તે હું કરું
કે ગામડાની ગમાર આ ઘર છોડીને એની હાથે જતી રહી. ઓહો, અમારાની તો હજી ઉતાસી. ઓય, હા મોતી સો ઊભી થા. ઘરના કામ કોણ કરશે? હું આ મમ્મી, હમ રૂમ ની બહાર નીકળ ને ઘરનું કામ કર. અમારી નાની વહુને જો સવારે વેલી ઉઠીને નોકરીએ જતી રહી. હમ ઢીલી ઢીલી હું હાલશો? હાલ ને આમ ફટાફટ.